કરી દઉં કે આ કોઈ ધાર્મિક પિક્ચર નથી. જય કનૈયાલાલ કી જે ટાઇટલ આપ્યું છે એમાં આ પિક્ચરમાં કનૈયાલાલ મારા પાત્રનું નામ છે. વાત એક મધ્યમ વર્ગીય ગુજરાતી ફેમિલીની છે. સીધું સાધું મધ્યમ વર્ગીય ગુજરાતી ફેમિલી. કનૈયાલાલ એના મોભી છે, પત્ની છે, કુટુંબમાં પરણાવા લાયક દીકરી છે અને એક નાનો દીકરો છે. કનૈયાલાલ 30 વર્ષની નોકરી પછી રિટાયર થાય છે. પીપીએફના પૈસા મળે છે, બેંકમાં મૂકે છે અને પહેલું એના મનમાં એક જ છે કે હવે ઝડપથી દીકરીના લગ્ન થઈ જાય એટલે જીવનની મોટી જવાબદારી પૂરી થાય. અને ત્યાં જ એક એવી ઘટના બને છે કે બેંકમાં ફ્રોડ થાય છે, બેંક સીલ થઈ જાય છે, ખાતા ધારકોને પૈસા આપવાના બંધ થઈ જાય છે અને આ બાજુ લગ્ન લેવાયા છે. તો આવા સંજોગોમાં શું કરવું એની દળમથલમાં આખું કુટુંબ પડી ગયું છે. લગ્ન કેન્સલ કરી શકાય એવું પણ નથી કે કોર્ટ મેરેજ પણ કરી શકાય, તમે કહી શકો, પણ એ પણ કનૈયાલાલને ખૂંચે છે કારણ કે સામે જે વૈવાહિક પક્ષ છે, એકનો એક દીકરો છે, એમને ઉત્સાહ છે અને એ થાય છે કે ના બેટા, આખી જિંદગી તારે મહેણા સાંભળવા પડે એવું આપણે નથી કરવું. હું કંઈક વ્યવસ્થા કરીશ, કંઈક કરીશ. તો એ કંઈક કરીશમાં કનૈયાલાલ શું કરશે અને શું કરે છે એની આ વાર્તા છે. હાસ્ય છે, બહુ મોટા પ્રમાણમાં થ્રિલ છે, સસ્પેન્સ છે અને સૌથી મોટી વાત, આ ફિલ્મમાં છેવટે જે મેસેજ છે ને એ આપણા સમગ્ર ગુજરાતી પ્રજાના મધ્યમ વર્ગીય કુટુંબોને આવરી લેતો એક મેસેજ આ ફિલ્મમાં છેલ્લે આપવામાં આવ્યો છે અને સહકુટુંબ જોઈ શકાય એવી એક સરસ મજાની પારિવારિક ફિલ્મ છે. મારું પાત્ર આમાં ગુજ્જુભાઈનું નથી, એક જુદા પ્રકારનું પાત્ર છે અને મને ખાતરી છે તમને ગમશે. થેન્ક યુ સો મચ. યસ, અમારી ફિલ્મ કાલે થેન્ક યુ સો મચ. અમારી ફિલ્મ જય કનૈયાલાલ કીનું રિલીઝ છે કાલે અને મારી સૌપ્રથમ ફિલ્મ ગુજરાતીમાં છે. હું ખૂબ જ એક્સાઇટેડ છું અને મારો રોલ જે છે એ તો કાલે તમે લોકો પડદા પર જોઈશો એવી મારી ઈચ્છા છે. અને અનુભવ તો અદ્ભુત હતો કારણ કે સ્ક્રિપ્ટ એટલી સુંદર, ધર્મેશભાઈનું દિગ્દર્શન અને એઝ અ કો એક્ટર ફર્સ્ટ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા, આથી બેટર ડેબ્યુ કોઈ પણ આર્ટિસ્ટો ન હોઈ શકે. અને આઈ એમ વેરી થેન્કફુલ, ગ્રેટફુલ કે મારો આ ડેબ્યુ એ લોકો જોડે છે. અને કનૈયાલાલ કી આવી રહી છે કાલે 9th of જાન્યુઆરીના અને મારો જે પાત્ર છે એ જ્યોતિનું છે, જે સિદ્ધાર્થ સરની ડોટર પ્લે કરું છું હું. મારી ડેબ્યુ ફિલ્મ છે તો આઈ હોપ કે તમે લોકો મને બહુ જ પ્રેમથી વેલકમ કરશો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. બહુ જ અમેઝિંગ. તમારા સાથે સિદ્ધાર્થ સર જેવા દિગ્ગજ કલાકાર હોય, વૈશાલી મેમ જેવા દિગ્ગજ કલાકાર હોય અને ધર્મેશ સર જો ડિરેક્ટર હોય તો પછી એક્સપિરિયન્સ ઓફ કોર્સ ઇઝ ગોઈંગ ટુ બી માઇન્ડ બ્લોઈંગ. એમનાથી ઘણી બધી વસ્તુઓ શીખી, પણ એક બહુ જ એક એવી વાત છે જે શાયદ બધાને નથી ખબર કે ફાધર ડોટરના જેટલા પણ સીન છે મૂવીમાં ઇઝ રિટન બાય સિદ્ધાર્થ સર. તો મારા સીન જે તમે જોશો સિદ્ધાર્થ સર સાથે, હી હેઝ રિટન ઇટ like by himself. So now I think I'm just very blessed. સેન્સ ઓફ હ્યુમર સિદ્ધાર્થ સર એમના જેવું સેન્સ ઓફ હ્યુમર મેં લાઈફમાં કોઈ જોયું જ નથી. મારો રોલ જ્યોતિનો છે, જે સિદ્ધાર્થ સરની ડોટર પ્લે કરે છે. અને જ્યારે તમે મૂવી જોશો તો તમને બહુ જ મજા આવશે. એક કોમન મેનની સ્ટોરી છે કે એક બાપ અને એક બાપ એની દીકરી માટે કયા હદ સુધી જઈ શકે છે અને એની માટે કેટલો પ્રેમ છે એકબીજા સાથે.